શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે સમસ્ત સિંધી સમાજ કૃષ્ણ પરિવાર આયોજિત શ્રી કૃષ્ણ જન્મોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે સમસ્ત સિંધી સમાજ કૃષ્ણ ભક્ત પરિવાર આયોજિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ 2025નું ભવ્યતાથી ભવ્ય ઉજવવામાં આવ્યું હતું. આ શુભ અવસરે દરેક ભાવિકોને કૃષ્ણ પ્રેમીઓના ઘોડાપુર વળ્યા હતા. આ કાર્યક્રમમાં કીર્તન અને ભજન રાસ ગરબા સાથે રાસલીલા કનૈયાઓ દ્વારા મટકી ફોડ કૃષ્ણલીલા સંતો મહંતો અને મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. તપસ્વી વાડીવાળા રામ ભદ્રાચાર્ય મહારાજ સાથે કાર્યક્રમમાં મેયર શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ, ધારાસભ્ય સજલબેન પંડ્યા, પૂર્વ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, શિક્ષણ ચેરમેન નિકુંજભાઈ મહેતા, નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, સિંધી સમાજના અગ્રણીઓ અને ભાજપના મયુરભાઈ પિતવાણી, કમલેશભાઈ ચંદાણી વગેરે હાજર રહ્યા હતા. સિંધી સમાજની તમામ સંસ્થાઓ, મંદિરો અને હિન્દુ સંગઠનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કાનાનો જન્મ, અંધકારમાં પ્રકાશનું આગમન, મુરલી વગાડી નંદલાલ આવ્યા છે, ભાવભક્તિ લાવ્યા છે તેવો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. સ્ટેજ પર આવી